જો તમે જીવનમાં ખૂબ મહેનત કરતા હોવા છતાં પણ આર્થિક પ્રગતિ મેળવી રહ્યા નથી, તો તેના પાછળ ઘરની વાસ્તુ દોષ હોઈ શકે છે. ચાલો જાણીએ કેટલીક એવી ભૂલોના વિશે જેને સુધારીને તમે તમારા ઘરમાં ધનની કમીથી બચી શકો છો. નંબર 1. રાત્રે ઝાડુ લગાવવું. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે ઝાડુ લગાવવાથી ધનની દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં ગરીબી આવે છે. આ આદતને તરત બદલો. નંબર 2. મુખ્ય દ્વાર પર અંધકાર. ઘરના મુખ્ય દ્વાર પર અંધકાર રહેવું અશુભ માનવામાં આવે છે. તેનાથી કાર્ય બગડી જાય છે અને આર્થિક નુકસાન થાય છે. મુખ્ય દ્વારને હંમેશા પ્રકાશિત રાખો. નંબર 3. ખુલ્લા નળ. નળને ખુલ્લા રાખીને પાણી વહી જવા દેવું વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. તેનાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને માનસિક તણાવ વધે છે. નંબર 4. સ્વચ્છતા. જેમના ઘરમાં સ્વચ્છતા હોય છે ત્યાં ભગવાનનો વાસ થાય છે. ઘર હંમેશા સ્વચ્છ રાખો જેથી લક્ષ્મીનો વાસ થાય અને ધનની હાનિ ન થાય. નંબર 5. દરરોજ પૂજા. ઘરમાં રોજ પૂજા કરવી આવશ્યક છે. તેનાથી નકારાત્મક ઉર્જા બહાર જાય છે અને ધનની કમી થતી નથી. નંબર 6. બાથરૂમ અને ટોયલેટના દ્વાર બંધ રાખો. બાથરૂમ અને ટોયલેટના દ્વાર ખુલ્લા રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ધનની કમી થાય છે. તેને હંમેશા બંધ રાખવું. નંબર 7. મુખ્ય દ્વાર પર હથિયાર. તલવાર, છરી, ભાલા વગેરે મુખ્ય દ્વાર પર રાખવાથી પરિવારમાં વિવાદ અને તણાવ વધે છે. તેને મુખ્ય દ્વાર પર ન રાખો. નંબર 8. મૃત છોડ. ઘરમાં મૃત છોડ રાખવું અશુભ માનવામાં આવે છે અને તેનાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. છોડને હંમેશા તાજા રાખવા માટે પાણી આપો. નંબર 9. ચમગાદળનું રહેઠાણ. ઘરમાં ચમગાદળનું રહેઠાણ અશુભ માનવામાં આવે છે અને તેનાથી વાસ્તુ દોષ થાય છે. એવું કરો જેથી ચમગાદળ ઘરમાં ન આવે. નંબર 10. રાત્રે વાસણ છોડવા. રાત્રે ખાવા પછી વાસણ સવાર માટે છોડી દેવાની આદત માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણાને નારાજ કરી શકે છે. આ આદતને તરત જ બદલો. નંબર 11. ઝાડુનો સન્માન. ઝાડુને માં લક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવે છે. તેને ક્યારેય પણ પાટકીને ન રાખો અને વાપર્યા પછી ધીમે રાખો. નંબર 12. બાથરૂમ સાફ કરવું. નહાયા પછી બાથરૂમને સાફ કરીને બહાર આવો. ભીનું અને ગંદુ બાથરૂમ અશુભ માનવામાં આવે છે. નંબર 13. તુલસીનો છોડ. સાંજે તુલસીના છોડને સ્પર્શ ન કરો. એવું કરવાથી ધનની દેવી નારાજ થાય છે. નંબર 14. સાંજે વાળ અને નખ કાપવું. સાંજે વાળ અને નખ કાપવું અશુભ માનવામાં આવે છે અને તેનાથી ધનની દેવી નારાજ થાય છે. નંબર 15. રસોડાની વસ્તુઓ ઉધાર આપવી. હળદર, દૂધ, મીઠું વગેરે ઉધાર આપવાથી બચો. તેનાથી માં લક્ષ્મીની કૃપા નહીં રહે અને આર્થિક સ્થિતિ બગડે છે. નંબર 16. કપડાં, ચપ્પલ, જૂતા વ્યવસ્થિત રાખો. ઘરમાં વિના વ્યવસ્થિત રાખીને ચીજોને અહીં ત્યાં ફેંકવાથી માં લક્ષ્મી નારાજ થાય છે. નંબર 17. તૂટી ચીજ. ઘરમાં તૂટી ચીજો, કાચ અને અન્ય તૂટી ચીજો ન રાખો. તેનાથી સકારાત્મક ઉર્જા ખતમ થાય છે. નંબર 18. ડસ્ટબિનની દિશા. ડસ્ટબિનને યોગ્ય દિશામાં રાખો. ઘરના બહાર અથવા પ્રવેશ દ્વાર પર રાખવાથી આર્થિક સ્થિતિ બગડે છે. નંબર 19. બિસ્તર પર ખાવ. બિસ્તર પર બેસીને ખાવાથી માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણા નારાજ થાય છે. નંબર 20. રાત્રે વાસણ ધોવું.
રાત્રે વાસણ ધોવા માટે સવાર માટે છોડી દેવાની આદત માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણાને નારાજ કરી શકે છે. નંબર 21. બાથરૂમમાં ખાલી બાટલી. બાથરૂમમાં ખાલી બાલટી રાખવી નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. નંબર 22. ફાટેલા કપડાં. ફાટેલા કપડાં પહેરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે. હંમેશા સાફ અને યોગ્ય કપડાં પહેરો. નંબર 23. પર્સમાં અનાવશ્યક સામાન. પર્સમાં અનાવશ્યક કાગળો અથવા અન્ય ચીજો રાખવાથી બચો. નંબર 24. મુખ્ય દ્વારનો રંગ. મુખ્ય દ્વારનો રંગ કાળો ન હોવો જોઈએ. તેનાથી ઘરમાં મુખિયાને બદનામી અને મોદ મળે છે. નંબર 25. મોર પંખ અને ગંગાજળ. ઘરમાં મોર પંખ અને ગંગાજળ રાખો. સૂકા ફૂલોને ઘરમાં ન રાખો. નંબર 26. સ્ટોર રૂમની દિશા. ઉત્તર દિશામાં સ્ટોર રૂમ ન બનાવો. ઈશાન કોણમાં ભારે સામાન ન રાખો. નંબર 27. મુખિયાનો શયનકક્ષ. ઘરના મુખિયાનો શયનકક્ષ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.